પોરબંદર મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં અંદાજે 10 જેટલી પોસ્ટ માટે યોજાયેલા આ ભરતીમાં આશરે 300 ઉમેદવારોએ ભાગ લીધો હતો. પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ વિવિધ વિભાગોમાં નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી પ્રક્રિયામાં ફૂડ ઇન્સ્પેક્ટર, વર્ક આસિસ્ટન્ટ, સેનેટરી ઇન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર તેમજ ક્લાર્ક સહિતની અંદાજે 10 જેટલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં આશરે 300 જેટલા ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહેલી સવારથી જ ઉમેદવારો મહાનગરપાલિકા કચેરીએ પહોંચી ગયા હતા અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ ભરતી પ્રક્રિયામાં જોડાયા હતા. મહાનગરપાલિકામાં નવી જગ્યાઓ માટે ભરતી શરૂ થતાં રોજગારની રાહ જોતા યુવાનોમાં આશા જાગી છે. હવે ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાયક ઉમેદવારોની પસંદગી કરી આગામી તબક્કાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.